જોઈને આશ્ચર્યમાં મુકાઈ જવાય એવી આ કરામત માત્ર 6 વર્ષની તક્ષ્વી વાઘાણીની છે. માત્ર 16 સેન્ટીમીટર એટલે કે અડધો ફૂટ ઊંચાઈ પર બાર્સ સેટ કરેલા છે, જેમાંથી 6 વર્ષની તક્ષ્વી આ રીતે ગળકી ગઈ. આ રીતે તેણે 25 મીટરનું અંતર કાપ્યું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તક્ષ્વીના આ પ્રયાસોની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ પ્રયાસ બાદ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ માટે તક્ષ્વી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પોતાનું નામ નોંધાવશે. તક્ષ્વી 4 વર્ષની ઉંમરથી સ્કેટિંગ કરે છે. અત્યાર સુધીમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ તક્ષ્વીએ પોતાના નામે કર્યા છે. અત્યાર સુધી તક્ષ્વીએ 3 રેકોર્ડ ઓલરેડી કરી ચૂકેલી છે, જેમાં એક ફાસ્ટેસ્ટ 50 મીટર છે, એક લોવેસ્ટ નો પણ રેકોર્ડ છે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થયેલો, અને એક ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં થયેલો છે જેમાં 22 એસયુવી કાર્સની નીચેથી તક્ષ્વીએ પરફોર્મ કર્યું છે. ગુજરાતની એકમાત્ર છોકરી છે જેણે આ અટેમ્પ્ટ બી કર્યો છે. આ લિમ્બો સ્કેટિંગ એક યુનિક સ્ટાઇલ છે જેમાં ઇન્જરીના ચાન્સ પણ છે, અને થોડુંક આ નાની ઉંમરમાં એનું મેન્ટલ સ્ટ્રેન્થ આટલી બધી હોવી પણ જરૂરી છે, કેમ કે વાગે છે તો પણ એ ઊભી થઈને અગેન એ પરફોર્મ કરે છે. જ્યાં સુધી એનું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ ગીવઅપ નથી કરતી. એન્જોયમેન્ટ માટે કે મોજ માટે એને ગમે છે. અમે કોરોના ટાઈમમાં ઘરમાં સ્કેટિંગ કરાવડાવતા હતા, તો અમને લાગ્યું કે એને ઇન્ટરેસ્ટ છે તો કરાવીએ, તો એકેડમીમાં અમે મૂકી. એકેડમીમાં એણે થોડું પરફોર્મન્સ એ એજ ગ્રુપમાં બહુ સારું કરતા હતા, એટલે લોકલ લેવલના ટુર્નામેન્ટ્સમાં પાર્ટ લીધો. એમાં એ ઘણું ઓલમોસ્ટ દરેક ટુર્નામેન્ટમાં એને ગોલ્ડ મેડલ્સ મળેલા છે. એટલે સર એક ઇન્વાઇટેશનલ નેશનલ ટુર્નામેન્ટ અમૃતસરમાં હતી, જે એ અંડર એજ હતી ઘણી, પણ સરે કીધું કે નહીં આપણે ટ્રાય કરાવીએ, અને ત્યાં ગઈ ને 2 સિલ્વર મેડલ મળેલા એને. તો પાછા આવીને અમને બી થયું કે આ કંઈક આમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે અને એનામાં કંઈક ખૂબી છે, તો આપણે કંઈક યુનિક સ્ટાઇલ આમાં જઈએ. સાથે કરાટે કરતી હતી. કરાટેમાં એની ફ્લેક્સિબિલિટી, કેમ કે કીક અને ઘણા બધા યોગા બી ત્યારે કરાવતા હતા સર, તો એની ફ્લેક્સિબિલિટીના લીધે અમે આ ટાર્ગેટ વિચાર્યો કે લિમ્બો સ્કેટિંગ કરીએ, જેમાં ફ્લેક્સિબિલિટીની બહુ જ જરૂરી છે. આ લિમ્બો સ્કેટિંગ એટલે એવું છે કે એકદમ સ્પીડમાં તમારે સ્કેટિંગ સાથે રનિંગ કરવાનું છે, સ્પ્લિટ કરવાની છે, પગ એકદમ પહોળા થઈ જાય સ્પ્લિટ કરીને, અને લોવેસ્ટ બારની નીચેથી અથવા લોવેસ્ટ રાઇટ પર જે પણ ઓબ્જેક્ટ હોય એની નીચેથી આપણે પાસ થવાનું છે, ઓબ્જેક્ટ હોય અથવા તો કાર હોય. અને અમે ઇઝી ઓપ્શનથી ધીમે ધીમે કરતાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, અને આ મુકામ પર અત્યારે પહોંચ્યા છે કે આજે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અચીવ કરવા જઈ રહ્યા છે. સર, એને પ્રેક્ટિસ કેટલી કરી છે? પ્રેક્ટિસ ઓલમોસ્ટ લાસ્ટ મે મંથ જ્યારે એનું વેકેશન પડ્યું હતું, જુનિયર કેજીમાં હતી, અને વેકેશન પડ્યું ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું, અને ઓલમોસ્ટ વીકમાં એની ફ્લેક્સિબિલિટી એટલી હતી કે 12 ઇંચથી નીચે થઈ શકતી હતી. તો અમે અમારી પેસેજમાં, ઇવન અમારા બેઝમેન્ટમાં, સર્વિસ રોડ ઉપર હાઈકોર્ટની આજુબાજુ જ્યારે રાત્રે ટ્રાફિક ઓછો થઈ જાય એવા મુમેન્ટ પર બી અમે કરી છે પ્રેક્ટિસ. પછી અમે ફાઇનલી બહુ બધી જગ્યાએ અલગ અલગ ગયા પછી કારનો રેકોર્ડ કર્યો, જે આરસીસીના રસ્તા ઉપર કર્યો હતો. અત્યારે આપણે ફાઇનલી એક સારી જગ્યા એરિયો ફ્રન્ટ પર આપણે કરી રહ્યા છે અટેમ્પ્ટ, અને ઘણી બધી એમાં પ્રેક્ટિસનો ભાગ રહેલો છે, જેમાં એણે પણ ક્યારેય ગીવઅપ નથી કર્યું કે ના નથી પાડી કે મારે નથી કરવું, આજે હું થાકી ગઈ છું, ક્યારેય પણ નહીં. એટલે આ લેવલ આટલા શોર્ટ ટાઈમમાં એણે બી અચીવ કરી લીધેલું છે.